સવાલ એ વાતનો છે કે શું ઈરાન ખરેખર શાંતિ વાર્તામાં સામેલ થશે કે નહીં, કારણ કે ઈરાન તરફથી આ વિશે હજુ સુધી પણ સત્તાવાર કોઈ પુષ્ટિ શક્ય બની નથી. બીજી બાજુ ઈરાનના નેતાઓ તરફથી જે વાતો સામે આવી રહી છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે ઈરાન અમેરિકા સાથે ચર્ચા કરવાના મૂડમાં નથી. સમજીએ તેને પણ કે ઈરાનનું આખરે શું પક્ષ હોઈ શકે છે. આપણે કહી દઈએ કે ઈરાન ચર્ચા કરવા માટે તૈયાર છે કે નહીં, સૌથી મોટો સવાલ છે. અમેરિકા સાથે શાંતિ વાર્તામાં ઈરાનના વિદેશ પ્રધાનનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું હતું. કોઈ પણ પગલું ભરતા પહેલા અમેરિકાના વલણ પર નજર રહેશે, આ કહ્યું હતું અરાઘચીએ. દેશ હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં થવા દેવામાં આવે, આ સ્પષ્ટ વાત તેમણે કરી હતી. ઈરાનની સુરક્ષાને જોતા રાખીને જ લેવાશે કોઈ ચોક્કસ અંતિમ નિર્ણય. ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફની અમેરિકાને ચેતવણી પણ સામે આવી રહી છે. ધમકીઓથી ડરીને ચર્ચા ઈરાન નથી જ કરવાનું. જ્યાં સુધી હોર્મુઝમાંથી નાકાબંધી નહીં હટે ત્યાં સુધી ચર્ચા કરવામાં નહીં આવે, આ સ્પષ્ટ વાત કરી છે ગાલિબાફે. સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરી રહ્યું છે અમેરિકા, અને માટે ઈરાન અસમંજસની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ઈરાન યુદ્ધના મેદાનમાં નવા પત્તા ખોલવા જાણે કે તૈયાર હોવાનો દાવો પણ સામે આવી રહ્યો છે.